કરીશું તો યુનિટ નંબર 8 અ ડે ઇન ધ લાઈફ ઓફ એન ઇન્ડિયન ફાઇટર પાયલોટ પેજ નંબર 78 જોઈશું આપણે. MiG-21 જો તમને આજે ફાઇટર બતાવ્યું છે, એક વિમાન બતાવ્યું છે, લડાકુ વિમાન છે. MiG-21 એનું નામ છે, બરાબર, કે જ્યારે દુશ્મનો સામે તે યુદ્ધ કરે ત્યારે આ વિમાનમાં તો યુદ્ધ કરે છે. એનું નામ છે MiG-21. તો આપણે પાઠની શરૂઆત કરીએ. પાઠ થોડો હાર્ડ છે, એના શબ્દો હાર્ડ છે, એટલે મિનિંગ તમને હું પછી લખાઈશ. પહેલાં પાઠને સમજવાની કોશિશ કરજો. It is a 5 o'clock on a cold February morning. કે ઠંડા ફેબ્રુઆરીની સવારના 5 વાગ્યા છે. મહિનો કયો છે? ફેબ્રુઆરી. એના સવારના 5 વાગ્યા છે. વિંગ કમાન્ડર K.S. Suresh step into staff car that will take him to the airbase of India's western sector. વિંગ કમાન્ડર એટલે શું? તો ભારતીય લશ્કરના જે નેતા હોય, લીડર હોય, ટુકડી હોય, લશ્કરી ટુકડી, એના જે લીડર હોય તેને વિંગ કમાન્ડર કહેવામાં આવે. બરાબર, આ યાદ રાખજો તમે કે વિંગ કમાન્ડર કોને કહેવામાં આવે? તો લશ્કરી ટુકડીના જે નેતા હોય તેને વિંગ કમાન્ડર કહેવામાં આવે. બરાબર, એના જે વિંગ કમાન્ડર છે, જે લીડર છે, K.S. સુરેશ, એની આ પાઠમાં વાત કરી છે કે K.S. સુરેશ હોય છે એ સ્ટાફની ગાડીમાં બેસે છે અને જે તેમને ભારતીય પશ્ચિમ વિભાગના હવાઈ મથક ઉપર લઈ જશે. એ ગાડીમાં બેસે છે તો એ ગાડી તેમને ક્યાં લઈ જશે? તો ભારતનો જે પશ્ચિમ વિભાગ છે ત્યાં હવાઈ મથક આવેલું છે, એ હવાઈ મથક તરફ તેમને લઈ જવામાં આવે છે. અ બ્લેક કાર પાસીસ થ્રો બેરેક. બેરેક એટલે સિપાહીઓનું રહેવા માટેનું જે મોટું મકાન આવે તેને બેરેક કહેવાય. બેરેક ટાઈપ હાઉસીસ એન્ડ સ્ટોપ એટ ધ એરફોર્સ સિક્યોરિટી ગેટ. કે તેમની જે કાળી ગાડી છે, બ્લેક કાર, એ બેરેક જેવા મકાનો પાસેથી પસાર થઈને વાયુસેનાના સુરક્ષા ગેટ પાસે ઊભી રહે છે. એ કાળી ગાડી ક્યાં જાય છે? તો વાયુસેનાના સુરક્ષા ગેટ પાસે તે ત્યાં જઈને ઊભી રહે છે. અ યુનિફોર્મ ગાર્ડ કે ગણવેશ પહેરેલો જે ચોકીદાર છે, રેકોગ્નાઇઝ સુરેશ. રેકોગ્નાઇઝ એટલે ઓળખી જવું. તે સુરેશને ઓળખી જાય છે. એન્ડ સેલ્યુટ હિમ સ્માર્ટલી, અને રૂઆબથી તેને સેલ્યુટ કરે છે, સલામી આપે છે. બિહાઇન્ડ ધ ગેટ સ્ટેન્ડ MiG ઓફ IAF સ્ક્વાડ્રન. IAF એનું ફૂલ ફોર્મ થશે ઇન્ડિયન એરફોર્સ. આ હું તમને નોટબુકમાં હમણાં લખાવીશ, એટલે અત્યારે ખાલી યાદ રાખવાનું છે. હમણાં એ વિગતો તમને બધી હું લખાવી દઈશ કે IAF એનું ફૂલ ફોર્મ શું થાય? તો ઇન્ડિયન એરફોર્સ, ભારતીય વાયુસેના. કે ગેટ પાછળ જે ભારતીય વાયુસેનાના સ્ક્વાડ્રન, જે MiG ઊભા છે, જે ફાઇટર પ્લેન છે MiG,
એ ઊભા છે, ક્યાં ઊભા છે? તો IAFની પાછળ, એ ગેટની પાછળ ઊભા છે. જેમનું સંચાલન ઇઝ અંડર અ ડિફરન્ટ કમાન્ડર, કે જેમનું સંચાલન અલગ અલગ કમાન્ડર કરે છે. આજે સ્ક્વાડ્રનનું સંચાલન અલગ અલગ કમાન્ડર દ્વારા કરવામાં આવે છે. KS સુરેશ કોલ્ડ એઝ કુકી, જે KS સુરેશ છે એને કુકીના નામે ઓળખવામાં આવે છે, તેને કુકી કહેવામાં આવે છે. કમાન્ડ્સ 321 સ્ક્વાડ્રન, તે 321 સ્ક્વાડ્રનનું સંચાલન કરે છે. આ પ્રશ્ન પૂછાય કે KS સુરેશ હોય છે એ કેટલા સ્ક્વાડ્રનનું સંચાલન કરે છે? તો 321. તેમને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તેને શું કહેવામાં આવે છે? KS સુરેશને કુકી કહેવામાં આવે છે. એટ 5:20 AM કુકીઝ ફ્લાઇટ પ્લાનિંગ રૂમ, કે હવે સવારે 5:20 વાગ્યે કે તે કુકી ફ્લાઇટ પ્લાનિંગ રૂમમાં છે, ઉડ્ડયન આયોજન ખંડમાં છે. ત્યાં એ આયોજન ખંડમાં શું કરે છે? તો અલગ અલગ તેનું યુદ્ધ સમયે શું કરવું એનું પ્લાન કરતા હોય છે, એનું આયોજન કરે છે. There are maps and identification chart on the walls. એ પ્લાનિંગ રૂમમાં જે દિવાલો છે એ દિવાલો ઉપર મેપ્સ એટલે નકશાઓ અને આઈડેન્ટિફિકેશન ચાર્ટ, ત્યાં સ્થળ નિર્દેશ કરતા ચાર્ટ પણ ત્યાં લગાવેલા છે દિવાલો ઉપર. ટુડેઝ ઓર્ડર ફોર કુકી ઇઝ, કુકીનો આજનો હુકમ છે, આજનો આદેશ કુકીનો શું છે? તો એન એરબેઝ એર સ્ટ્રાઇક એટ બટાલા પંજાબ એટ 7 AM. કુકીનો આજનો આદેશ છે કે સવારે 7 વાગ્યે પંજાબના જે બટાલા ગામ છે એના ઉપર હવાઈ હુમલો કરવાનો. એ 8મા નંબરનું તે ગામ છે, ત્યાં શું કરવાનું એમને? ત્યાં હવાઈ હુમલો કરવાનો. કેટલા વાગ્યે? તો સવારે 7 વાગે, એવો તેમને હુકમ આપવામાં આવ્યો છે. He will lead a 2-plan formation against enemy 17th Armored Brigade of hostile country, કે દુશ્મન દેશના 17મા આર્મડ બ્રિગેડ સામે તેઓ કુકી એટલે 2 વિમાનના ફોર્મેશનનું નેતૃત્વ કરશે. તો આપણને એમ થાય કે પંજાબમાં, આપણા ભારતમાં જ આ લોકો એર સ્ટ્રાઇક કરશે, હુમલો કરશે? તો ના, કેટલીક વખત જ્યાં મોટી જગ્યા હોય, જ્યાં વિશાળ જગ્યા હોય ત્યાં એની પ્રેક્ટિસ કરવામાં આવે છે, કે યુદ્ધ દરમિયાન એમને શું કરવું, કેટલા સમયમાં કરવું, એની પ્રેક્ટિસ તે લોકો આ ગામમાં, બટાલા ગામમાં કરે છે. એ રિયલ નથી, વાસ્તવિક હુમલો નથી, પરંતુ તે લોકો પ્રેક્ટિસ, તેનો અભ્યાસ કરી રહ્યા છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. ધીસ મિશન, કે આ કાર્ય ઇઝ એસાઇન બાય કમાન્ડ હેડક્વાર્ટર્સ, આ કાર્ય તેમને કોના દ્વારા આપવામાં આવ્યું છે? તો લશ્કરી વડામથકથી એમને આ કાર્ય આપવામાં આવ્યું છે. આ પ્રશ્ન પૂછાય છે ખાલી જગ્યાની, કે ધીસ મિશન ઇઝ એસાઇન બાય ખાલી જગ્યા, કોના દ્વારા સોંપવામાં આવેલું છે, ક્યાંથી આપવામાં આવ્યું છે? તો કમાન્ડ હેડક્વાર્ટર્સ એટલે લશ્કરી વડામથકમાંથી તેમને આ કાર્ય આપવામાં આવ્યું છે. કોને આપવામાં આવ્યું છે? તો કુકીને આપવામાં આવ્યું છે. વોર ટાઈમ એટલે યુદ્ધકાલીન સમય, બરાબર? યુદ્ધ દરમિયાન
જે સમય હોય તેને. વોર ટાઈમ કન્ડિશન આર પ્રેક્ટિસ એઝ એકચ્યુઅલી એઝ પોસિબલ, કે યુદ્ધકાલીન પરિસ્થિતિઓમાં તાલીમ શક્ય હોય તેટલી વાસ્તવિક રીતે તેમને આપવામાં આવે છે. ઓન ધીસ ડે, આ દિવસે, કુકી ઇઝ ટુ બિઝી ટુ વરી અબાઉટ ધ રિસ્ક. આ દિવસે કુકી એટલા વ્યસ્ત હોય છે કે તેમને જોખમની પણ ચિંતા હોતી નથી, કે તેમની સાથે કેવું જોખમ થશે, શું નુકસાન થશે, તેમની પણ ચિંતા હોતી નથી. He calls the meteorological officer to get the weather report. કે હવામાનની માહિતી મેળવવા માટે તેઓ હવામાન અધિકારીને બોલાવે છે, તેમના જોડે રિપોર્ટ માંગે છે કે આજનું હવામાન કેવું છે. બરાબર, તેમને ઉડ્ડયન કરવાનું હોય છે એટલે હવામાન વિભાગેથી તેઓ માહિતી માંગે છે કે આજનું હવામાન કેવું છે. તેમને માહિતી આપવામાં આવે છે કે થીક ક્લાઉડ એટ 550 મીટર્સ, કે 550 મીટર ગાઢ વાદળો છે. બરાબર. વિઝિબિલિટી 5 કિલોમીટર્સ, 5 કિલોમીટર સ્પષ્ટ જોઈ શકાય તેવું હવામાન છે. અ હેઝ એટલે શું થાય? તો હેઝ એટલે ધુમ્મસ, કે ધુમ્મસ કેટલા મીટર છે? 400 મીટર ધુમ્મસ છે. વેસ્ટ વાઇન્ડ એટ 15 કિલોમીટર પર આવર, કે પશ્ચિમી પવન છે એ 15 કિલોમીટરની ઝડપે કલાકમાં 15 કિલોમીટરની ઝડપે ફૂંકાય છે. ઇન સ્લાઇટ એર ડિસ્ટર્બન્સ, અને થોડી તોફાની હવા છે એવો તેમને રિપોર્ટ હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યો છે. નાવ માર્કર પેન, રૂલર્સ, પ્રોટ્રેક્ટર્સ એન્ડ કમ્પાસીસ આર વેઇટિંગ ફોર હિમ ટુ ઓન અ લોંગ વુડન ટેબલ. વુડન ટેબલ એટલે લાકડાના ટેબલ ઉપર શું એમની રાહ જોઈ રહ્યું છે? તો એક લાંબા ટેબલ ઉપર તેમની માર્કર પેન, રૂલર્સ એટલે માપપટ્ટીઓ, પ્રોટ્રેક્ટર્સ એટલે કોણ માપકો, એન્ડ કમ્પાસીસ અને હોકાયંત્ર તેમની રાહ જોઈ રહ્યા છે. કુકી ટેક્સ આઉટ અ મેપ ફોર અ શેલ્ફ એન્ડ ચોક આઉટ ધ પાર્ટ એન્ડ સ્પીડ ધ પ્લાન. હવે કુકી શું કરે છે? તો કુકી એક અભરાઈમાંથી ખાનામાંથી એક નકશો લઈને વિમાનનો માર્ગ અને એની ગતિ નક્કી કરે છે. શું કરે છે? તો ખાનામાંથી નકશો લે છે અને વિમાનની દિશા કઈ તરફ રાખવી, એની ગતિ કેટલી રાખવી તે નક્કી કરવામાં આવે છે. ઇન 1 hour ધ મિશન ઇઝ પ્લાન. 1 કલાકમાં તો આખું મિશન, આખું એમનું કાર્ય હોય છે એનું આયોજન કરી નાખવામાં આવે છે, એની યોજના તૈયાર કરી દેવામાં આવે છે. ધેન હી ગોઝ ટુ અનધર રૂમ એન્ડ ડિસ્કસ ધ ટાર્ગેટ વિથ ધ આર્મી ઓફિસર. અને પછી તેઓ બીજા રૂમમાં જાય છે, બીજા ખંડમાં જાય છે અને એક લશ્કરી અધિકારી સાથે તેઓ લક્ષ્યની ચર્ચા કરે છે કે આપણો ટાર્ગેટ કેટલા સુધી, ક્યાં સુધી રાખવો, એમના લક્ષ્યની ચર્ચા કરે છે એ બીજા રૂમમાં જઈને. સ્ક્વાડ્રન લીડર બંડલ ત્યાગી ઇઝ પ્રેઝન્ટ ધેર, કે સ્ક્વોડ્રનના જે લીડર છે, નેતા છે, જે બંડલ ત્યાગી છે એઓ પણ ત્યાં હાજર હોય છે. હી ઇઝ કુકીઝ વિંગમેન ઓન ધ ટ્રીપ. આ મિશનમાં તેઓ કુકીના વિંગમેન છે. બરાબર, કુકીના લીડર છે. આ જે મિશન છે એમાં કુકીના લીડર કોણ છે? તો બંડલ ત્યાગી.
ડ્યુરિંગ ધીસ એક્સરસાઇઝ રેન્ક મીન્સ નથિંગ. કે તાલીમ દરમિયાન એક્સરસાઇઝ એટલે આપણે કસરત, મોટાભાગનાને બધાને આપણને જ ખબર છે કે એનું ગુજરાતી અર્થ કસરત થાય, પણ આ પાઠને અનુલક્ષીને જોવા જઈએ તો આ તાલીમ દરમિયાન તાલીમ થાય, બરાબર. આ તાલીમ દરમિયાન રેન્ક એટલે હોદ્દાનું કોઈ મહત્ત્વ હોતું નથી. નેક્સ્ટ પેરેગ્રાફ. ઓનલી 20 minutes આર લેફ્ટ બિફોર એન્જિન સ્ટાર્ટિંગ ટાઈમ. કે એન્જિન શરૂ કરવાને માત્ર 20 મિનિટ જ બાકી છે. કેટલી મિનિટ બાકી છે એન્જિન શરૂ થવાને? તો માત્ર 20 જ મિનિટ બાકી છે. કુકી ગ્રેબ્સ હેલ્મેટ, ઓક્સિજન માસ્ક એન્ડ હેડસેટ એન્ડ વોક ટુ ધ સર્વિસિંગ સ્ટેશન. કુકી હેલ્મેટ, એમનું ઓક્સિજન માસ્ક અને લીડ સેટ એ લઈને સર્વિસિંગ સ્ટેશન તરફ જાય છે. ક્યાં જાય છે? તો સર્વિસિંગ સ્ટેશન તરફ. શું લઈને જાય છે? તો તેમનું હેલ્મેટ, ઓક્સિજન માસ્ક અને હેડસેટ. There he examines from certifying that every part in the plane has been checked. પછી કુકી શું કરે છે? તો વિમાનનો દરેક ભાગ બરાબર તપાસે છે. ત્યાં વિમાનનો દરેક ભાગ તપાસવામાં આવ્યો છે કે તે કમ્પ્લીટ છે ને એમ. પછી તેની જે સર્ટિફાય, તેના જે ફોર્મ હોય છે, પ્રમાણપત્રને આપતા ફોર્મ હોય છે, તેઓ પણ તપાસે છે. ધેન પછી he walks around the plant to check for a leaks, loose panel and pins. અને પછી તેઓ વિમાનની ફરતે ફરીને લીક, ઢીલી પેનલ કે પિન તો નથી ને એ ચેક કરવામાં આવે છે. There are none. હવે બધું બરાબર છે, કમ્પ્લીટ છે. So he climbed into his seat. તેથી તેઓની સીટ ઉપર બેસી જાય છે, ઉપર ચડી જાય છે. એન્ડ કનેક્ટ હિઝ ઓક્સિજન સપ્લાય એન્ડ રેડિયો. અને પછી તેઓ ઓક્સિજનનો પુરવઠો અને રેડિયો એ બંનેને જોડે છે, કનેક્ટ કરે છે. નેક્સ્ટ પછી he pulls out a safety pin from the seat and then becomes live. અને ત્યાર પછી તેઓ સીટમાંથી એક સુરક્ષા પિન ખેંચી કાઢે છે અને પછી તેઓ તૈયાર થઈ જાય છે, ઉડવા માટે તૈયાર થઈ જાય છે. ઇફ હી પુલ્સ ધ કોડ એટલે દોરી, કે જો તેઓ દોરી ખેંચે તો the seat with the parachute will rocket 200 meters out of the aircraft in less than second. 1 સેકન્ડથી પણ ઓછા સમયમાં પેરાશૂટ સાથે સીટ વિમાનની બહાર 200 મીટર દૂર ફેંકાઈ જાય છે. કે જો તેઓ તેની દોરી ખેંચે તો શું થાય? જે પેરાશૂટ બાંધેલું હોય એ પેરાશૂટની સાથે જ એ સીટ વિમાનની બહાર કેટલા મીટર દૂર ફેંકાઈ જાય? તો 1 સેકન્ડથી પણ ઓછા સમયમાં 200 મીટર દૂર ફેંકાઈ જાય છે. ફાઇનલી, અંતે ધ લાસ્ટ કમ્પલસરી ચેક બિફોર ટેક ઓફ. છેવટે અંતે ઉડતા પહેલાં એક છેલ્લી ફરજિયાત તપાસણી કરવામાં આવે છે. ઇટ ઇઝ અ ટાફલોફ ટ્રીમ. તેને શું કહેવામાં આવે છે? તો એના નામ આપેલા છે, ટાફલોફ ટ્રીમ કહેવામાં આવે છે. એટલે શું તપાસવામાં આવે છે ત્યાં? તો આપણે એ જોઈએ. ટાફલોફ ટ્રીમ એટલે સજ્જતા, એની વિમાનની સજ્જતા ચેક કરે છે. પછી એર પ્રેશર એટલે હવાનું દબાણ ચેક કરવામાં આવે છે. એર બ્રેક્સ ચેક કરવામાં આવે છે. એરલન્સ ફ્લેપ, પાંખો તેની ચેક કરવામાં આવે છે. ફ્યુઅલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે બળતણ માટેના જે સાધનો હોય છે તેને તપાસવામાં આવે છે. ઓક્સિજનને તપાસવામાં આવે છે.
હાઇડ્રોલિક્સ એટલે પાણીની પાઇપો ચેક કરવામાં આવે છે. એન્ડ પ્યુનેમેટિક્સ હવા દ્વારા જે સંચાલિત દબાણ હોય એ દબાણને પણ ચેક કરવામાં આવે છે. નાવ હી બિગિન્સ ટુ ટેક્સી કે હવે તેઓ ચલાવવાનું શરૂ કરે છે. જે વિમાન છે MiG-21 એને ચાલવાનું શરૂ કરે છે. ઓન ધ રનવે ઉપર વિંગમેન ત્યાગી જોઈન હિમ ટુ અનોધર MiG-21 એક બીજા MiG-21 તેમની સાથે જોડાય છે. કે રનવે ઉપર શું થાય છે, જે ઉડાણ માર્ગ હોય છે ત્યાં જે વિંગમેન ત્યાગી છે એક બીજા MiG-21માં તેમની સાથે જોડાય છે. વિચ ઇઝ અ સિંગલ સીટર ફાઇટર પ્લેન કે તેઓ તે MiG-21 છે જે લડાકુ વિમાન છે એક બેઠકવાળું લડાકુ વિમાન છે. ટેક ઓફ પરમિશન રિસીવ્ડ એન્ડ 2 પાયલટ એક્સિલેટેડ ધ રનવે કે ઉડવાની પરવાનગી મળતા જ તેમને ત્યાં ઉડવાની પરવાનગી આપે, રજા આપે, બરાબર, એમને મળે છે અને મળતા જ બંને પાયલટ રનવે ઉપર તેમની ગતિ વધારે છે. ધેર વિંગ ટિપ્સ આર જસ્ટ સમ સેન્ટીમીટર્સ એપાર્ટ કે તેમના વિમાનની પાંખોની અણી ફક્ત થોડા જ સેન્ટીમીટર દૂર છે. જે વિમાનની પાંખો છે એની જે અણી છે એ થોડા સેન્ટીમીટર એકબીજાથી દૂર છે. They lift off at 360 km/h and soon climb up કે તેઓ 360 km/h ની ઝડપે વિમાન ઉપર ચડાવે છે. વિમાન ઉપર કેટલું ચડાવે છે? તો 360 કિલોમીટર જેટલું વિમાન તે ઉપર વધારે ઊંચાઈ ચડાવે છે. એન્ડ અને ગેટ 950 km/h અને પછી તેઓ 950 km/h ની ઝડપે ઉડે છે. It is a 6:40 am 50 minutes before their time on target કે લક્ષ્ય પર પહોંચવાની 15 સવારના કેટલા વાગ્યા છે? પહેલાં 6:45 વાગ્યા છે અને તેમના લક્ષ્ય પર પહોંચવાની 15 મિનિટ પહેલાંનો સમય છે. કેટલા વાગ્યાનો ટાઈમ હતો? કેટલા વાગે એમને એર સ્ટ્રાઇક કરવાની હતી? તો સવારે 7 વાગે. ને અત્યારે કેટલા વાગ્યા છે? તો 6:45. એટલે તેમનું લક્ષ્ય છે 7 વાગ્યાનું, એની 15 મિનિટ જ બાકી છે. એટ 5:50 am they reach their first checkpoint, a village named Mirthal down on the earth કે સવારના 6:55 વાગ્યે એટલે 7:05 છે એટલા વાગ્યે તેઓ પહેલા ચેક પોઈન્ટ નીચે પૃથ્વી ઉપર જે મિરથાલ નામનું ગામ છે ત્યાં પહોંચે છે. ક્યાં પહોંચે છે? તો મિરથાલ નામનું જે ગામ છે ત્યાં પહોંચે છે. કુકી બિગિન્સ ટુ ટાઈમ હિઝ ટાર્ગેટ. કુકી તેમના લક્ષ્ય પર હુમલો કરવાના સમયની ગણતરી કરે છે કે તેમનું જે ટાર્ગેટ છે એમનો હુમલો કરવો એના સમયની ગણતરી કરે છે કે હવે કેટલો સમય બાકી રહ્યો છે. એઝ દે રાઇઝ અપ એટ 450 meters, ત્યાગીસ પ્લાન રોક્સ વાયોલેન્ટલી ડ્યુ એર બમ્પ્સ કે જ્યારે તેઓ 450 મીટરની ઊંચાઈ પર હોય છે. કેટલી ઊંચાઈ પર હોય છે? તો 450 મીટરની ઊંચાઈ પર હોય છે ત્યારે હવાના ઉછાળાના કારણે ત્યાગીનું વિમાન ખૂબ જ જોરદાર ઝટકા ખાય છે. જ્યારે તેઓ 450 મીટરની ઊંચાઈ ઉપર ઉડતા હોય છે, જ્યારે ત્યાગીનું જે વિમાન છે એ હવાના ઉછાળાના કારણે ઝટકા મારે છે.
એટ અ બીટ બમ્પી હિયર સેઝ ત્યાગી ઓન રેડિયો. પછી ત્યાગી રેડિયોમાં બોલે છે કે અહીં થોડા ઝાટકા ખાવા પડે છે, એવું ત્યાગી રેડિયોમાં કહે છે. બ્રેકફાસ્ટ મે કમ અપ બિફોર અ બોમ્બ ગોઝ ડાઉન. કૂકીઝ જોક્સ. પછી કૂકી જો શું જોક્સ કરે છે? કૂકી એમ કહે છે કે બોમ્બ નીચે જાય તે પહેલાં નાસ્તો ઉપર આવી શકે છે. જ્યારે ત્યાગી આવું બોલે છે કે હવાના ઉછાળાના કારણે અહીંયા થોડા ઝટકા ખાવા પડે છે, તો કૂકી મજાક કરે છે અને એની મજાકમાં શું બોલે છે કે જ્યારે આપણે બોમ્બ નીચે ફેંકીએ, નીચે પહોંચે ત્યાં સુધી ઉપર થોડો નાસ્તો આવી શકે તો આપણે બેઠા બેઠા એ નાસ્તો કરીએ. Two hunters appear far to the right as enemy planes and they turn away the vanish. કે જમણી બાજુ બે હન્ટર વિમાન, એટલે બે વિમાન દુશ્મનના વિમાન તરીકે આવે છે. જમણી બાજુ એમના જ વિમાન હોય છે કેમ કે પ્રેક્ટિસ ચાલતી હોય છે, પરંતુ એ સમયે દુશ્મનના વિમાન બનીને આવે છે અને તેઓ દિશા બદલીને તરત જ અદૃશ્ય થઈ જાય છે. There are clouds all around. ચારે તરફ વાદળા હોય છે. The earth has disappeared too. પૃથ્વી પણ દેખાતી નથી, અદૃશ્ય થઈ જાય છે. The MiGs are fast approaching the target. કે MiG વિમાન તેમના લક્ષ્ય તરફ ઝડપથી પહોંચી રહ્યા છે. Now both the planes dive below the clouds. Their planes are flying lower. હવે બંને વિમાનો એકદમ વાદળાની નીચે જાય છે અને તેમના વિમાન ઘણા નીચે ઉડી રહ્યા છે. કૂકી સીઝ ધ ટાર્ગેટ એન એનિમી ટેન્ક એન્ડ રિલીઝ ધ બોમ્બ. કે કૂકી તેમનું લક્ષ્ય દુશ્મનની એક ટેન્ક જુએ છે અને તરત જ બોમ્બ છોડે છે. This is a perfect opportunity to rehearse attack procedures and bomb aiming. કે હુમલો કરવાની પદ્ધતિ અને બોમ્બ છોડવા માટે જે નિશાન લેવાની તાલીમ છે એ લેવા માટે આ ઉત્તમ તક છે. યોગ્ય સમયે તેઓ બોમ્બ છોડે છે. એટ ધ ટાઈમ ઓફ ફાયરિંગ ઓટોમેટિક કેમેરા કેપ્ચર ઓફ ધ એક્શન. કે બોમ્બ છોડવામાં આવે તે સમયે એક સ્વયં સંચાલિત કેમેરા એટલે ઓટોમેટિક કેમેરા તે સમગ્ર પ્રક્રિયાનું રેકોર્ડ કરે છે. જ્યારે તેઓ બોમ્બ છોડે છે ત્યારે ત્યાં કેમેરા હોય છે, કેમેરા ઓટોમેટિક રીતે એટલે સ્વયં સંચાલિત રીતે આ સમગ્ર જે પ્રક્રિયા બની, આ ઘટના બને છે એનું રેકોર્ડિંગ થાય છે. The two planes circle, then come down on another target, a bridge. કે બંને વિમાન ગોળ ફરીને બીજા લક્ષ્ય એક પુલ તરફ આવે છે. There is a strong wind, therefore they release the bomb earlier but with accurate calculation. કે પવન ખૂબ જ જોરથી ફૂંકાતો હોવાથી તેઓએ બોમ્બ વહેલા છોડ્યા, અલબત્ત ચોક્કસ ગણતરીએ છોડ્યા. જ્યારે તેઓ બોમ્બ છોડે છે ત્યારે પવન ખૂબ જ જોરદાર ફૂંકાય છે, એટલે ચોક્કસ ગણતરી કરીને જ છોડે છે. બરાબર, કે વધારે પવન ફૂંકાય છે એટલે એની ગણતરી કરે છે કે કેટલા સમયમાં તે નીચે પડશે. એ ગણતરી કરીને બોમ્બ છોડવામાં આવે છે. We have got it right, they say. તેઓ બોલે છે કે આપણે બરાબર કામ કર્યું છે. વિઝિબિલિટી હેઝ બીકમ વર્સ. કે વિઝિબિલિટી જે હવામાન છે એ વધુ ખરાબ થઈ ગઈ છે, વધુ ખરાબ થતું જાય છે. લેટ્સ ગો હોમ. ચાલો આપણે ઘરે જવું જોઈએ, સેઝ કૂકી. કૂકી એવું બોલે છે કે જે વિઝિબિલિટી છે હવામાન એ ખૂબ જ ખરાબ થઈ ગયું છે, એટલે આપણે હવે ઘરે જઈએ. બેક એટ ધ બેઝ ધે રિપોર્ટ ટુ ધ આર્મી મેન. બેઝ ઉપર આવીને તેઓ લશ્કરી અધિકારીને અહેવાલ આપે છે.
પછી જ્યારે પાછા આવે ત્યારે લશ્કરી અધિકારી હોય તેમને આ બધો રિપોર્ટ આપવાનો હોય છે, બરાબર. એટલે તેઓ આપે છે એન્ડ હી એડમાયર્સ ધેમ, એટલે તેઓ તેમના વખાણ કરે છે, વખાણમાં પ્રશંસા કરે છે. પ્રશંસામાં તેઓ શું કહે છે? તો કમાન્ડર્સ યોર પ્લેન વેર ઇન અ રાઇટ પ્લેસ એટ ધ રાઇટ ટાઈમ, કે કમાન્ડર્સ તમારા જે વિમાન હતા એ યોગ્ય સમયે યોગ્ય જગ્યા ઉપર હતા. યુ હેવ ગિવન ઇફેક્ટિવ સપોર્ટ ટુ ધ આર્મી, તમે લશ્કરને અસરકારક ટેકો આપ્યો છે. તમે યોગ્ય સમયે બોમ્બ પણ છોડ્યા છે અને યોગ્ય સમયે જે આપણે સમય નક્કી કરેલો હતો એ જ સમયે તમે કાર્ય કર્યું છે. Like every Indian fighter pilot, Cookie Suresh does several hundred hours of flying in a year. કે પ્રત્યેક લડાકુ વિમાન પાયલટની જેમ કુકી સુરેશ એક વર્ષમાં કેટલાય સેંકડો કલાકોનું ઉડ્ડયન કરે છે. હવે જે આ પેરેગ્રાફ છે એ KS સુરેશ વિશે છે. શું છે? તો કુકી સુરેશ છે એ એક વર્ષમાં કેટલાય સેંકડો કલાકોનું ઉડ્ડયન કરે છે. જનરલી સામાન્ય રીતે 2 ડે ટાઈમ ફ્લાઇટ્સ એન્ડ 1 નાઇટ સોર્ટી, કે 2 દિવસની ફ્લાઇટ અને 1 રાતની સોર્ટી. સોર્ટી એટલે ટૂંકી ફ્લાઇટ એમ હોય છે. તેમને 2 દિવસની પણ ફ્લાઇટ હોય છે અને 1 રાતની નાની ફ્લાઇટ હોય છે, ટૂંકી હોય છે. This means that more than half of working hours are devoted to flying, mission planning and reporting. આનો અર્થ એ છે કે તેમના કામના કલાકોમાંથી અડધા ઉપર કલાકો ઉડ્ડયનમાં જાય છે, મિશનની યોજના તૈયાર કરવામાં જાય છે અને અહેવાલ આપવામાં જાય છે. એનો અર્થ શું થાય? કે તેમના જે કામના કલાકો હોય એનો અડધો ઉપરાંત એ કલાકો ઉડ્ડયનમાં એ ઉડવામાં વિતાવે છે, મિશનની યોજના તૈયાર કરવામાં જાય છે અને અહેવાલ આપવામાં જાય છે. ફોર ધ રેસ્ટ ઓફ ટાઈમ, બાકીના સમયમાં 41 years old કુકી, હવે આ ધ્યાન રાખજો કે KS સુરેશ કેટલા વર્ષના હોય છે? તો 41, 41 વર્ષના હોય છે. વિકલ્પમાં પૂછાઈ શકે કે 41 years old કુકી ઇઝ એન અટેક ઇન્સ્ટ્રક્ટર, કે બાકીના સમયમાં 41 વર્ષના જે કુકી છે એ એર કોમ્બેટ લીડર એન્ડ ટીચર ઓફ એક્યુરેટ વેપન ડિલિવરી ટેકનિક, કે તેઓ હુમલો કેમ કરવો તે શીખવે છે, હવાઈ યુદ્ધના વડા અને ચોક્કસ શસ્ત્ર ફેંકવાની પદ્ધતિના તંત્રજ્ઞાનના શિક્ષક છે. કુકી કોણ છે? તો એક તંત્રજ્ઞાનના શિક્ષક છે. He also sees that all the pilot in his squadron maintain this proficiency. બોલો. મેન્ટેન્સ ઓફ પ્રોફિશિયન્સી. લો બસ એક લીટી રહી અને લાઇટ ગઈ. આપણે ચલાવી જ દઈએ, એટલું પૂરું કરી નાખીએ, બરાબર. કે તેમના સ્ક્વાડ્રનના બધા જ પાયલોટ આ નિપુણતા જાળવી રાખે તેનું પણ તેઓ ધ્યાન રાખે છે. એવરી ફ્યુ યર્સ અ પાયલોટ ઇઝ રેસ્ટેડ ફોર યર્સ ઓર 2 એટ અ ડેસ્ક જોબ, કે દરેક પાયલોટને 1-2 વર્ષ માટે ઓફિસનું કામ આપીને આરામ આપવામાં આવે છે, બરાબર. તેમનું કામ કેટલા કલાકોનું હોય છે એટલે એમને શું કરવામાં આવે છે? દરેક પાયલોટને 1-2 વર્ષ ઓફિસનું કામ આપે છે અને તેમને આરામ આપવામાં આવે છે. ફક્ત ઓફિસનું જ કામ કરવાનું એટલે તેમને આરામ મળી જાય.
The wing commanders of 321 Squadron K.S. Suresh is proud of IAF. So is IAF. શું કહે છે? 321 સ્ક્વાડ્રનના વિંગ કમાન્ડર જે KS સુરેશ છે એ IAFનું ગૌરવ છે. બરાબર, આપણા ઇન્ડિયન એરફોર્સ છે તેનું ગૌરવ છે. કોણ ગૌરવ છે? તો 321 સ્ક્વાડ્રનનું જે સંચાલન કરે છે, કોણ સંચાલન કરે છે? તો KS સુરેશ સંચાલન કરે છે. એ સુરેશ એ IAFનું ગૌરવ છે. એન્ડ સો ઇઝ IAF. અને IAFને પણ તેમનું ગૌરવ છે. તો આ પાઠ અહીંયા પૂરો થાય છે. પાઠ થોડો હાર્ડ પડ્યો હશે તમને, પણ એના મિનિંગ આપણે હવે અત્યારે નહીં લખાઈએ, નેક્સ્ટ પીરિયડમાં જ લખાવી દઈશું. બરાબર, તો તમારું હોમવર્ક તો એવું કંઈ મેં તમને આપતી નથી, પણ એક કામ કરજો, એક વખત આ પાઠ વાંચી જજો, એનું ભાષાંતર કરજો. ના ફાવે તો રહેવા દેજો, ખોટું ના કરતા. તમને હું મિનિંગ લખાવીશ પછી તમને જલ્દી ખ્યાલ આવી જશે. બરાબર, ખાલી હોમવર્કમાં ગ્લોઝરી છે એ લખી નાખજો ચોપડામાં. એ તમારું હોમ લર્નિંગ. ગ્લોઝરી તમારે કમ્પ્લીટ કરી નાખવાની. અને કેટલાય પેરેગ્રાફ રીતે લખતા હોય છે આ ગ્લોઝરી. પેરેગ્રાફ આપેલો છે એ રીતે ગ્લોઝરી લખવાની નથી તમારે. એક વર્ડ અને સામે એનો સિમિલર મિનિંગ જે આપેલો છે એ લખવાનો. પછી એના નીચે આ બીજો વર્ડ અને એના નીચે એનો મિનિંગ. બરાબર, એટલે કોઈ પેરેગ્રાફની રીતે લખશે નહીં. હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે આના મિનિંગ લખાવી દઈશું, અને જે એની પાછળ જો વોકેબ્યુલરી ને જે પૂછાતું હશે એ હું તમને લખાવી દઈશ. એટલે આ પાઠ પૂરો થાય છે. 9મો પાઠ તો આપણે ચલાવી દીધો છે. પછી કયો રહેશે? 10મો રહેશે અને 11મો. 10 અને 11 પાઠ રહેશે આપણે. એટલે એ ચલાવી દઈશું પછી. અને 2 વાગ્યે તમારે સંસ્કૃતનો